વિદ્યાર્થી મિત્રો, કાયમી શિક્ષક ભરતીની ખાલી જગ્યાઓ જાહેર કરવામાં આવશે. મિત્રો, બાકી રહેલી ખાલી જગ્યા ઉપર જ્ઞાન સહાયકો નીમવામાં આવી શકે છે. પ્રાથમિકમાં આટલી જગ્યાઓ અને માધ્યમિકની પણ આટલી અને ઉચ્ચતર માધ્યમિકમાં આટલી જગ્યાઓ બાકી રહેલી છે. મિત્રો, ભવિષ્ય માટે જગ્યા ઉપર તમારી કાયમી ભરતી કરવામાં આવશે. ભવિષ્યના ટાટ ઉમેદવારો જે પરીક્ષાઓ પાસ કરીને આવશે એમના માટે મિત્રો આ ભરતીનું છે એ જે જગ્યાઓ ખાલી છે એ ફરી ભરવામાં આવી શકે છે. મિત્રો, મહત્વની અપડેટ આપવાનું છું, અંત સુધી જરૂરથી માહિતી નિહાળજો અને આવી જ માહિતી માટે લાઇક શેર સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલવાનું નથી. તો મહત્વની અપડેટ શું છે તમે સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યા છે. કોઈ સરકારી પ્રાથમિક શાળામાં જગ્યાઓ કેટલી છે, મંજૂર જગ્યાઓ મિત્રો આપેલી છે અને સાથે સાથે ખાલી જગ્યાઓનું લિસ્ટ તમને જોવા સ્ક્રીન ઉપર મળી રહ્યું છે. એવી જ રીતે માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળામાં જગ્યાઓ, ગ્રાન્ટેડ સરકારી શાળાના પ્રકારો છે અને કુલ કેટલી જગ્યાઓ છે એની સંપૂર્ણ માહિતી પણ તમને અહીંયા જોવા મળી રહી છે. હવે મિત્રો વાત કરીએ તો કે ભવિષ્યની અંદર જે અત્યારે તો જે જગ્યાઓ ખાલી છે એમાં જ્ઞાન સહાયકો છે નીમવામાં આવશે, પરંતુ ભવિષ્યમાં જો ટાટ પાસ ઉમેદવારો આવશે તો એમના માટે આ જગ્યાઓ છે એ ફરી ભરવામાં આવશે, ફરી પરીક્ષાની પ્રોસેસ કરવામાં આવશે. બાકી મિત્રો આથી માહિતી તમને સારી લાગી હોય, ઇમ્પોર્ટન્ટ લાગી હોય તો ચોક્કસ લાઈક કરવાનું ભૂલતા નહીં અને ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપ બંને જરૂરથી જોઈન કરો. મળીએ આવતા વિડીયો નવી અપડેટ સાથે. જય હિન્દ, જય સંવિધાન.